ગાંધીજી શું કામ આવા કપડાં પહેરતા? એ જ્યારે ભારત આવ્યા ને ત્યારે એમને કહેવામાં આવેલું કે તમે 1 વર્ષ સુધી છે ને કોઈ પ્રવચનો ના કરતા, તમે ખાલી ભારત ભ્રમણ કરો, તમે દેશની પરિસ્થિતિ જુઓ ને પછી નક્કી કરો. કસ્તુરબાએ છત્તીસગઢના ગામડાની અંદર ગયેલા અને ગામડાની અંદર એ બધાને કહેવા માટે ગયેલા કે બાપુ સાંજે પ્રવચન છે તો તમે લોકો આવશો ને. તો એક જગ્યાએ નહીં, ઓરિસ્સાના ગામ, અને એક જગ્યાએ ઝૂંપડાની અંદરથી સ્ત્રીઓનો અવાજ સંભળાય. એટલે બાએ બહાર બોલાવ્યા તો બહાર આવે નહીં. બાએ ફરીથી કીધું કે તમે આવો ને, શું તમને રોકે છે, કોઈ તમને ના પાડે છે? એટલે એમણે કીધું કે અમે ઘરની અંદર 3 સ્ત્રીઓ છીએ ને અમારી પાસે 1 સાડી છે. એટલે એક સ્ત્રી સાડી પહેરીને બહાર જાય ત્યારે બાકીની 2 સ્ત્રીઓ લાજે ઘરે મળે. પેલી પાછી આવે ત્યારે બીજી વ્યક્તિ સાડી પહેરીને જાય એટલે બહાર જાય. કસ્તુરબાને થયું કે આપણા દેશની અંદર આટલી દરિદ્રતા છે. ત્યારે બાને સમજાયું કે હવે મને સમજાય છે કે બાપુએ કેમ આ દેશની અંદર ભેદ કર્યો છે. એ શું કામ પોતળીની અંદર ફરે છે? એવો નેતા આજે દુનિયામાં ક્યાંય નથી કે જેના કપડામાં ખિસ્સું ના હોય ને એ નેતા હોય. મહાત્મા ગાંધી એકમાત્ર એટલે મહાત્મા કહેવાય, પોતળીમાં ખિસ્સા ના હોય. એણે પોતાના નામના સૂટ નથી કરાવ્યા, પોતાના નામના સ્ટેડિયમ નથી કરાવ્યા, તોય મહાત્મા કહેવાય છે. દુનિયાના 72 દેશોની અંદર મહાત્મા ગાંધીના નામના રસ્તા છે. અને એ માણસને કદાચ એ વાતનો સૌથી વધારે અફસોસ થશે કે રસ્તા આટલી જગ્યાએ જે મારા વિચારો ક્યાંક